वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ગઢડા પ્રથમનું 14મું વચનામૃત. અંતે યા મતિઃ સા ગતિઃ આપણે સાંભળી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ મહારાજે બહુ સુંદર રીતે આપ્યો. એમનો પ્રશ્ન એ હતો કે કદાચ કોઈ પાપી, અધર્મી, હાલતા ફરતા, બોલતા ચાલતા, સારી રીતે, સાવધાન રીતે દેહનો ત્યાગ કરે અને ભગવાનનો ભક્ત હોય તે લવરી કરતા કરતા મરે, અકસ્માતમાં મરે, અકાળે મરે, અકસ્માતથી મરે, રીબાઈને મરે, તો એણે પોતાના જીવનની અંદર જે સાધના કરી, ભક્તિ કરી, સેવા કરી, સત્સંગ કરી, એનો શું ફાયદો? અંતકાળે જેવી મતિ હોય એવી પ્રકારની ગતિ થાય એવો શ્રુતિનો અર્થ છે. ત્યારે મહારાજે કહ્યું કે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને જે ભગવાનની ભક્તિ કરે છે અને જે ભક્ત એમ માને છે કે જે દિવસથી મને ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે, એવી રીતની સમજણ જેને હોય, નિષ્ઠાનું બળ હોય, ભક્તિનું બળ હોય, એવું ભક્તપણું એ ભક્તના જીવનમાં વણાયેલું હોય, એ પછી ગમે તે રીતે દેહનો ત્યાગ કરે છતાં પણ તે અક્ષરધામને પામે છે. છતી દેહ અક્ષરધામને પામી ચૂક્યો છે. મહારાજે બહુ આપણને બળ, હિંમતની વાતો કરી છે અને આ શબ્દો જ્યારે મહારાજના ધારીએ, વિચારીએ, એનું મનન ચિંતન કરીએ ત્યારે ખુમારી આવે, આપણને અસ્મિતા જાગે અને આપણને જે મૃત્યુનો ડર છે તે મનમાંથી નીકળી જાય. કારણ કે જીવ પ્રાણી માત્રને ભય રહેલો છે, મૃત્યુનો ડર રહેલો છે. પણ જે ભગવાનને પામ્યો છે, ભગવાનની નિષ્ઠા દ્રઢ થઈ છે, ભગવાનના શરણમાં બેઠો છે, એ નિર્ભય થઈ જાય છે અને એના માટે તો મૃત્યુ મરી પરવારે છે. ભક્તિમાં, નિષ્ઠામાં, ભગવાનની શરણાગતિમાં, ભગવાનની કૃપામાં, ભગવાનના આશીર્વાદમાં, સંત સમાગમની અંદર એટલી તાકાત છે, દિવ્યતા છે, ઐશ્વર્ય પ્રતાપ છે કે આપણા મૃત્યુને, આપણા કાળને મારી નાખે છે. આપણને ભવબંધનમાંથી મુક્ત કરી અને ભગવાનના ધામના અધિકારી બનાવી દે છે. હવે આગળ મહારાજ પોતે અદ્ભુત વાતો કરી રહ્યા છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ, જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય.
અને જે હરિનો દાસ હોય અને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. આ બધી વાતો કર્યા પછી મહારાજ પોતે સાધનાનું જે અંતિમ ધ્યેય છે, અંતિમ ગોલ છે, એ છેલ્લામાં છેલ્લું નિશાન છે, એની વાતો કરી રહ્યા છે કે જે ભગવાનનો દાસ થયો, ભગવાનનો ભક્ત થયો, ભગવાનનો સાધુ થયો, ભગવાનનો આશ્રિત થયો, એના દર્શન કરે એનું પણ કલ્યાણ થઈ જાય. અને એવા ભક્તને, એવા સાધુને કંઈ કરવું બાકી રહ્યું નથી. પણ એવું ભક્તપણું અને એવું દાસપણું આવવું ઘણું કઠણ છે. આ સત્સંગની અંદર આપણે વર્ષોથી આવ્યા છીએ, માળા, પૂજા, પ્રાર્થના, ધ્યાન, ધારણા બધું કરીએ છીએ, પરંતુ આપણો જે ગોલ છે, આપણું જે નિશાન અને ધ્યેય છે, ભગવાનના ભક્ત થવું, ભગવાનના દાસ થવું, ભગવાનના સેવક થવું, ભગવાનના માળાના મણકા બનવું, આપણે હંમેશા માટે અને દુનિયાની અંદર, સમાજની અંદર પણ લોકો માનતા આવ્યા કે કપાળમાં તિલક ટીકું લગાવ્યા, ગળામાં કંઠીને માળા ધારણ કર્યા અને હાથમાં માળા ફેરવતા હોય, પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, દાન ધર્માદો કરતા હોય, એટલે સમાજની દ્રષ્ટિએ લોકો એને ભગત માને, દાસ માને, સાધુ માને, સત્સંગી માને, વૈષ્ણવ માને અને શૈવ માને. પરંતુ મહારાજે ભક્તના લક્ષણ અને દાસના લક્ષણ અહીંયા આગળ બતાવ્યા છે કે તિલક અને ટીકું લગાવ્યા એટલે ભક્તપણું આવી જતું નથી. કરવું જોઈએ, કરવાની ના નથી. માળા કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, દાન ધર્માદો કર્મો જોઈએ, મંદિરમાં જવું જોઈએ, સેવા સમાગમ કરવા જોઈએ, એની જરા પણ ના નથી. એની અનિવાર્યતા છે, જરૂર છે, કરવું જ જોઈએ. પરંતુ આપણે એટલું કરીએ એમાં આપણે ભક્તપણાનું ઇતિશ્રી માની બેઠા હોઈએ છીએ કે આપણે ભક્ત થયા. મહારાજે કહ્યું જે દાસ થાય એના દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય, એને કંઈ કરવું બાકી રહેતું નથી. દાસ, ભગવાનનો દાસ થયો ક્યારે કહેવાય, એના થોડા સા લક્ષણો લખ્યા મહારાજે, પણ અદભુત છે. મહારાજે કહ્યું બહુ કઠણ છે દાસપણું આવવું. ભગવાનનો દાસ હોય તે પહેલી વાત તો દેહને મિથ્યા જાણે. દાસ એટલે કે પહેલું ભગવાનના દાસ, એનો અર્થ શું થયો? એનો પહેલો અર્થ એ થયો કે જે વ્યક્તિ ભગવાનનો જેમ છે તેમ 100% મહિમા જાણે, એનામાં દાસપણું આવે. અને એટલા માટે આપણને મંત્ર આપવામાં આવ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું અક્ષર છું અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ છું. લોહિયાના 12મા વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરવાનો છે કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે. એવું જે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે રહ્યો થકો જે પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે તો સમજવું કે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ થયો છે. તો દાસપણું કે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામે, અનાદિ મુક્તના સાધર્મ્યપણાને પામે, તો પણ એને લેશ માત્ર ક્યારેય પણ અહંકાર ન જાગે. એમ જ માને કે આ ભગવાન અને સંતની કૃપાના કારણે, આશીર્વાદના કારણે, સેવા સમાગમના કારણે હું માયામાંથી મુક્ત બની અને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામ્યો છું, મુક્ત દશા પ્રાપ્ત કરી છે, ભગવાનના ધામનો અધિકારી થયો છું. પરંતુ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે મારા ઈષ્ટદેવ છે, ઉપાસ્ય દેવ છે, એનો અતિ અપાર, અતિ અપાર, અતિ અપાર, અતિ અપાર, અતિ અપાર મહિમા છે. દાસપણું એટલે ભગવાનનું જેમ છે તે મહિમા. દાસપણું એટલે અહંકારનો ત્યાગ, ઘમંડનો ત્યાગ, ઈર્ષાનો ત્યાગ, રાગદ્વેષનો ત્યાગ,
અભિમાનનો ત્યાગ, કામના વાસનાનો ત્યાગ. દાસપણું એ સામાન્ય સિદ્ધિ નથી. દાસપણું એ લાચારી નથી. દાસપણું કાયરપણું નથી. દાસપણું તો દુનિયાની અંદર કદાચ લોકો કેટલાક રાજાના, પ્રધાનના, મંત્રીના ગોલા બનતા હોય છે, દાસ બનતા હોય છે, પરંતુ ત્યાં લાચારી હોય છે, મજબૂરી હોય છે કે ના છૂટકે પોતાની સ્વાર્થ ભાવના સિદ્ધ કરવા માટે પોતાના દાસ બનતા હોય છે, ગુલામ બનતા હોય છે. પરંતુ એ પ્રકારની લાચારીની વાત નથી. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જેમ છે તે મહિમા સમજી અને પોતે એમ માને કે મારા મહાન 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 ભાગ્ય છે કે હું ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ બન્યો છું. એની સેવા, એના દર્શન કરવાનો મને લાભ પ્રાપ્ત થયો છે, મારા મહાન ભાગ્ય છે. એવી પ્રકારની અસ્મિતા જાગે, ગૌરવ આવે, ખુમારી આવે, અલમસ્તાઈ આવે, છતાં પણ ક્યારેય પણ એને અભિમાન ન થાય, ઘમંડ ન થાય. ભગવાનના નાનામાં નાના ભક્તના પ્રત્યે એને અણગમો ન થાય. દાસ થયો એટલે ભગવાન જેને ગમે છે, ભગવાનના જે પ્યારા ભક્તો ને સંતો છે, બાળકો ને યુવાન છે, એ તમામને પોતાના માથાના મુગટ માને, એના ચરણની રજને માથે ચડાવે, ત્યારે સમજો કે દાસાનું દાસ. આજે આપણે આપણા બીએપી સંપ્રદાયની અંદર તમામ સંતોના નામની પાછળ દાસ શબ્દ આવે છે. યોગીજી મહારાજનું નામ હતું જ્ઞાન જીવનદાસજી, સાધુ જ્ઞાન જીવનદાસ. પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાધુ નારાયણ સ્વરૂપદાસ. મહંત સ્વામી મહારાજનું નામ સાધુ કેશવ જીવનદાસ. ડોક્ટર સ્વામીનું નામ સાધુ સ્વયં પ્રકાશદાસ. કોઠારી સ્વામીનું નામ સાધુ ભક્તિપ્રિય દાસ. દાસ શબ્દ આવે છે અંતમાં કે અમે ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ. અને શરૂઆતમાં સાધુ શબ્દનું વિશેષણ લાગે છે. એ સહી કરતી વખતે, નામ લખતી વખતે એને પોતાને હંમેશના માટે અનુસંધાન રહ્યા કરે કે હું સાધુ છું અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આવી પ્રકારે અનુસંધાન રહે એટલા માટે દાસ. અને મહારાજે વચનામૃતમાં દાસપણાની વાત કરી કે ભગવાનના ભક્તનો, ગુલામનો ગુલામ થઈ રહે, દાસનો દાસ થાય અને જેમ કહે તેમ કરે, ત્યારે સમજવું કે ભગવાનનો ભક્ત થયો છે. તો દાસપણું આવવું કોઈ સામાન્ય બાબત નથી, બહુ મોટી સિદ્ધિ છે. અને દાસપણું આવ્યું એટલે સમજી લેવું કે ભક્તિ આવી. દાસપણું આવ્યું એટલે સમજી લેવું ભગવાનનો મહિમા સમજાયો. દાસપણું આવ્યું એટલે તમારું દેહાભિમાન ગયું. દાસપણું આવ્યું એટલે તમારામાં નમ્રતા આવી. દાસપણું આવ્યું એટલે તમારામાં સેવકપણું આવ્યું. દાસપણું આવ્યું એટલે તમને હંમેશના માટે તમારું કર્તવ્યનું ભાન, અનુસંધાન રહ્યા કરે. તો મહારાજે કહ્યું કે દાસ થવું બહુ કઠણ છે. દોહેલું થાવું હરિદાસ, હરે સંતો દોહેલું થાવું હરિદાસ. સાધના કરતા કરતા કદાચ પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મળે, આકાશમાં ઉડવાની સિદ્ધિ મળે, પોતાનો હાથ લાંબો કરો, હાથની અંદર કંકુ પણ લાવી શકો, ભસ્મ પણ ખંખેરી શકો, મળદાને પણ બેઠા કરી શકો, આવી પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. પરંતુ દાસપણાની આગળ તો તમામ તુચ્છ છે, તુચ્છ છે, તુચ્છ છે. એની કોઈ સિદ્ધિની કોઈ જાતની કિંમત નથી. આજે આપણે જોઈએ છીએ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ આપણા સૌના ગુરુ છે. પરંતુ પોતે ક્યારેય પણ એમ માનતા નથી કે હું ગુરુ છું. મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના અંતર્ધાન થયા પછી ગુરુપદની ગાદી ઉપર બિરાજમાન થયા અને આજની તારીખે પણ એ હંમેશના માટે એમ કહેતા આવ્યા છે કે મને લાગતું જ નથી કે હું ગુરુ છું, હું સેવક છું, હું દાસ છું. આવી પ્રકારનું એમને મનમાં રોમે રોમની અંદર દ્રઢતા છે કે હું ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ છું. દરેકનો મહિમા સમજે છે, દરેકને પોતાથી મોટા માને છે, દરેકના દર્શન પણ પોતે દાસ ભાવે કરીને કરે છે કે દરેકના હૃદયની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી બિરાજમાન છે.
અને દરેકની આધ્યાત્મિકતા અને દરેકના સદગુણોનું દર્શન કરે છે. દાસત્વ ભાવ આવ્યો એટલે સમજી લેવાનું કે આપણને દરેકના સદગુણો દેખાય, દરેકનો મહિમા સમજાય, દરેકના ચરણની રજ માથા ઉપર લઈને માથા ઉપર ચડાવવાનું મન થાય. ત્યારે એ દાસપણું મહારાજે પહેલામાં પહેલી કલમ મૂકી કે પોતાના દેહને મિથ્યા જાણે. દેહને મિથ્યા જાણવું એટલે કે દેહ નાશવંત છે, પરિવર્તનશીલ છે, 5 તત્વનું બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુના આકાશનું બનેલું છે અને રોગનું ઘર છે. અને આ દેહ રૂપે આપણે અનાદિકાળથી વર્તતા આવ્યા છીએ. એ દેહ ભાવનો ત્યાગ કરવાનો છે. આ દેહને પતરાવાળાની માફક વાપરવાની વાત પણ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે લાડવા ખાવા અને પતરાવાળા ફેંકી દેવા. નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાવાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આજે આપણે દુનિયામાં ક્યારેય એવું કંઈ જોયું ખરું કે કોઈ માણસના પતરાવાળાની અંદર લાડુ, દાળ, ભાત, શાક, ઘેવર, બટાટાવાળા વગેરે પીરસ્યું હોય અને ખાવાના તમામ પદાર્થનો ત્યાગ કરી અને પાંદડામાંથી બનાવેલા પતરાવાળાને ખાતો હોય એવું જોયું? એમાં જે પીરસાણું છે લાડુ, દાળ, ભાત, શાક જમશે અને પછી જમ્યા પછી પતરાવાળાને ફેંકી દે છે. એમાં નાશવંત શરીર એક ભક્તિનું સાધન છે, સેવા કરવાનું સાધન છે, ભગવાનના દર્શન કરવાનું સાધન છે, ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવાનું સાધન છે. પરંતુ એ સાધ્ય નથી, એ આપણે નથી. આપણે આત્મા છીએ, આપણે બ્રહ્મ છીએ, આપણે અક્ષર છીએ, આપણે અવિનાશી છીએ, અજર છીએ, અમર છીએ. એવી પ્રકારનું અનુસંધાન જે દાસ છે એને હંમેશા માટે રહ્યા કરે. અને જે દાસ થયો અને પોતાના દેહને મિથ્યા જાણે એનું અપમાન થાય, તિરસ્કાર થાય, કોઈ પણ પ્રકારના નાના મોટા શરીરમાં રોગ થઈ આવે, દુઃખ આવે, ઉપાધિ આવે તો પણ એ ક્યારેય પણ એ દુઃખ દેખીને ભક્તિ માર્ગમાંથી પાછો ન પડે, ભગવાનનો એને અભાવ અને અવગુણ ન આવે એ સમજી રાખે, મેન્ટલી પ્રિપેર હોય કે શરીર છે એટલે શરદી થાય, શરીર છે એટલે ડાયાબિટીસ થાય, શરીર છે એટલે હાર્ટ એટેક આવે, શરીર છે એટલે પેટમાં પણ દુખે ને થાક પણ લાગે અને ની પણ દુખે, ઢીચણ પણ દુખે, આંખોમાં અંધાપો પણ આવે, હાથમાં લાકડી પણ આવે. એવી પ્રકારનું સમજી રાખે તો પછી એ ભગવાનનો દાસ થયો અને પોતાના આત્માને સત્ય જાણે કે આપણે આત્મા છીએ, સત્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને ભોગવવા માટેનો એને લેશ માત્ર સંકલ્પ ન થાય, ઈચ્છા ન થાય અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ પણ કરે નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય. જેની માળા, પૂજા, ભક્તિ, સેવા, સમાગમ કરીએ છીએ અને જે દેહનો ત્યાગ કરીને જેના પાસે જેના ચરણની અંદર સેવામાં બેસવાનું છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની જે મરજી છે એ મરજી પ્રમાણે, ગમતા પ્રમાણે જે આચરણ કરે એ ભગવાનનો ભક્ત કહેવાય. ચેલા તેરા મગર કહ્યા નહીં કરેગા એવી પ્રકારનો જે ચેલો હોય એ શિષ્ય ન કહેવાય, એ તો ગુરુનો ગુરુ થયો કહેવાય, ગુરુનો બાપ થયો કહેવાય. એટલા માટે મહારાજે કહ્યું કે જે હરિનો દાસ હોય અને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત છે. દાસના લક્ષણ મહારાજે જે વર્ણવ્યા એ સાંભળ્યા પછી જો અંતરદ્રષ્ટિ કરવામાં આવે તો પોતે પોતાની છાતી ઉપર હાથ મૂકીને તપાસ કરે કે આટલા વર્ષોના સત્સંગ, સેવા, સમાગમ પછી મારામાં દાસપણું કેટલું આવ્યું. હું મારા દેહને મિથ્યા જાણું છું, પહેલો પ્રશ્ન. હું મારા આત્માને સત્ય સ્વરૂપ માનું છું, બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન, હું ભગવાનને ભોગવ્યાના પદાર્થને ભોગવવાની ઈચ્છા કરું છું. અને ચોથો પ્રશ્ન કે ભગવાનની મરજી પ્રમાણે, ભગવાનના ગમતા પ્રમાણે હું આચરણ કરું છું. આવી પ્રકારે 4 પ્રશ્ન પૂછ્યા પછી આપણને રિઝલ્ટ તરત ને તરત મળી જશે. મહારાજે કહ્યું કે જે હરિનો દાસ કહેવાય પરંતુ આમાંનું એક પણ ન હોય
અને નામનો દાસ કહેવાતો હોય તો એ મહારાજે કહ્યું કે પ્રાકૃત ભક્ત છે, પરંતુ ભગવાનનો ભક્ત નથી. ભગવાનનો ભક્ત થવા માટે મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની ભક્તિ કરવાની છે, એના ગમતા પ્રમાણે કરવાનું છે, એની મરજી પ્રમાણે કરવાનું છે, અને પંચ વિષયનો ત્યાગ કરીને મરજી જોઈ મહારાજના મનની ઉભો રહે આઠો જામ. દોહિલો થાવો હરિ દાસ રે સંતો, દોહિલો થાવું હરિદાસ. આ આપણી સાધનાની અંતિમ સાધનાનું અંતિમ ફળ છે કે દાસત્વ ભાવ આવી જાય, નમ્રતા આવી જાય, નિર્માનીપણું આવી જાય. જે મહાન સ્વામી મહારાજ પોતે પુરુષોત્તમ બોલ્યા, પ્રીતિમાંથી હંમેશના માટે આપણને સમજાવે છે કે આંબાને જ્યારે કેરી આવે ત્યારે આંબાની એક એક ડાળી અને ડાળખી નમી પડે છે. એમ જ્યારે સાધના કરતા કરતા, સત્સંગ કરતા કરતા આપણામાં નમ્રતા આવે અને દરેકને આપણે પોતાનાથી મોટા માનીએ અને દરેકને જોઈને આપણે હૈયામાં આનંદ થયા કરે તો સમજવું કે આપણામાં દાસપણું આવ્યું છે. અને ક્યારેય પણ કોઈ આપણને વઢે, ટોકે, બે શબ્દ કહે તો પણ આપણને ખોટું ન લાગે તો સમજવું કે આપણે આત્મા રૂપે સત્સંગ કરીએ છીએ, બ્રહ્મ સ્વરૂપે સત્સંગ કરીએ છીએ, અને ભગવાનની મરજી પ્રમાણે આપણું જીવન બને તો સમજીએ કે આપણે ભગવાનના ભક્ત નહીં તો પ્રાકૃત ભક્ત છીએ. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ નિહાલ. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ નિહાલ. ઘર લજામણી રાણી જાણી રાજા, ઘર લજામણી રાણી જાણી રાજા. ખીજી પાડે એની ખાલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ. હે શીદને રહીએ રે કંગાલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ. રાજાની રાણી બન્યા પછી જો ભિખારી વેળા આપણે કરતા રહીએ અને દુનિયાના સુખના માટે વલખા મારીએ અને એના માટેના પ્રયત્ન કરીએ તો સમજીએ કે આપણે વાઘરી જેવા છીએ, ભિખારી છીએ, એકદમ દરિદ્ર છીએ. પરંતુ જ્યારે ભગવાનના મહિમાનો વિચાર કરીએ તો આપણામાં દાસપણું આવે, ખુમારી આવે અને અલમસ્તાઈ પણ આવી જાય. તો મહારાજના દાસ બનવા માટેની આપણી સાધના છે. ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર જે દાસત્વ ભાવ વણાયેલો છે, સેવક ભાવ વણાયેલો છે, એ અમારા જીવનમાં સિદ્ધ થાય. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીનો એક પ્રસંગ પણ યાદ આવે. ઘણા વર્ષો પહેલા સારંગપુરમાં હતો અને તે વખતે પૂજ્ય સદગુરુ સંત સ્વામી ઉપર એક આમંત્રણ પત્રિકા અને પત્ર પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ મોકલાવ્યો અને એમાં ત્યાગવલ્લભ સ્વામી નીચે સહી કરેલી લખેલું કે લિખિતન સત્સંગ સેવક સાધુ ત્યાગવલ્લભ દાસના સાષ્ટાંગ પ્રણામ, જય સ્વામિનારાયણ. સંત સ્વામી બહુ રાજી થયા કે આટલા મોટા સંત હોવા છતાં પણ કેવું લખે છે, સત્સંગ સેવક દાસાનું દાસ લખે છે. ત્યારે એમના જીવન સાથે વણાયેલું છે અને એટલા માટે આપણને એમના દર્શનથી, એમના પ્રવચનથી, એમની કથાથી આપણને અંતરમાં શાંતિ સ્થપાય છે. દાસ થવાનું છે. ઢોલિયાના દાસ તો બધા થાય છે, પરંતુ ભગવાનના દાસ થઈએ, નારાયણના દાસ થઈએ, લક્ષ્મીના દાસ તો દુનિયા આખી બધા લક્ષ્મીની પાછળ દોડે છે, પરંતુ ભગવાનની પાછળ દોડીએ અને ભગવાનના દાસ બની જઈએ અને ભગવાનના ગમતા પ્રમાણે આપણે ભક્તિ, સેવા, સત્સંગ કરી શકીએ. એવી પ્રકારના બુદ્ધિ, શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.